ઓ જાણે મંદિરિયામાં ઓ જાણે મંદિરિયામાં સોનલ તારિયા ગાજે ગાજે નગર બરે મેં ગાજે ગાજે નગર બરે સોનલ જાણેવું મંદિરિયામાં ક્યા વાત ખીજ જેની ખટકે નહીં અને જેના હૃદયે કાયમ રીજ ઈ મઠડા વાળી માતની આજ આવી સોનલ બીજ માં ભગવતી હોનબાઈ માં એનો જન્મોત્સવ ચારણ સમાજ જ્યારે ઉજવી રહ્યો છે 8 તારીખે માનો જન્મદિવસ છે એના ઉપક્રમે આ કેશોદ ચારણ સમાજ દ્વારા એમની વંદનાનો ભાવ વંદનાનો આ કાર્યક્રમ છે ત્યારે સામે વડીલ મુરબ્બી હરદેવસિંહભાઈ બિરાજે છે મટડાથી ગિરીશાપા છે બધો ચારણ સમાજ અહીંયા છે થોડી વાર જે સમય રહ્યો છે એમાં આનંદ કરવો છે માતાજી ના ગુણગાન કોઈ એવું ચારણનું ઘર નહીં હોય કોઈ એવું ચારણનો નેહડો નહીં હોય કે જ્યાં આ 3-4 દિવસ કોનભાઈ માના ગુણગાન નહીં ગવાતા હોય 9 લાખ માતાજીઓ ચારણોમાં જન્મ ધારણ કર્યો પણ એ 9 લાખોના જો સ્વરૂપને કોઈ એક જ સ્વરૂપમાં સમાવી શકાય તો એ આ સોનલ આઈ છે 9 લાખ જોગમાયાઓમાં જે બિરાજે છે એ માની વંદના કરવી છે તારે કઈ ગુણ કથું હોંગા ગડિયા
પાગણિયો તું છો લીલાંકન નાવડિયો તું છો કેશુડા નીકળ્યો તું છો વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ઘરમાં તનગનમાં ના હુંજવાના હે અખિલ બ્રહ્માંડની જનેતા જ્યારે જ્યારે ચારણ કવિઓ માં ભગવતીની વંદના કરવા બેસે ત્યારે હું એક વાત કાયમ કહું છું કે આ દુનિયાના કોઈ એવા સર્જક નથી, કોઈ એવું કવિ નથી કે જે માની વંદના ન કરે. માની વંદના કોણ ન કરે? કોને માની સ્તુતિ કર્યા વગર હાલે? માની સ્તુતિ બધા જ કરે છે, પણ માતૃ દર્શનની જે આંખ ચારણને મળી છે એવી આંખ કોઈને મળી નથી. શું ચારણોએ દર્શન કર્યા? ગીરમાં ગાગડિયાનો ધરો આજે છંદ લખ્યો મારા બાપુનો લખેલો, એમાં ખોડિયારની વંદના છે. હે માં, અમે ક્યાં તારી શક્તિ પીઠોના દર્શન કરીએ? ભવ્યતાને અમે ક્યાં જોવા જઈએ? એના દર્શન અમારેથી ક્યાં થશે? અમે જ્યાં જોયું છે એમાં તને જોઈ છે. અમે તો ઝરણા જોયા છે, અમે તો વગડો જોયો છે, અમે તો વનરાય જોઈ છે. વનરાયમાં અમને તું દેખાય છે. ઝરણામાં જણકાર કરે તું, નિર્મા ઘેરા નાદ કરે તું, વગડામાં વનરાય ઘટાતું, લાલ ગુલાબી વેલ લતાતું, ફોરમમાં ફાગણનો તું છો, કેસુડાની કળીઓ તું છો. અરે વાયુ રૂપે વિચરે વનમાં થનકમાં ઘરમાં થનકમાં. હે માં, બધે જ તું દેખાય. ત્યારે આ હોનબાઈ માના જન્મની આ ઉત્સવની જ્યારે ઉજવણી આપણે કરી રહ્યા છે ત્યારે બે કડી, કારણ કે આપણે પરંપરામાં છીએ ત્યારે હે માં તું કેવી કાળી અંધારી હે આમાં કાંઈ હું છે નહીં, વરણ માથે પડી રાત જય માં કાળી અંધારી હે કાંઈ હું છે નહીં, વરણ માથે પડી રાત. પણ ત્યાં તો જાગતી જો તું માઢડાટી બે, એ જાગતી જો તું આ માઢડાટી બે, આજ મૂકી પર ભાત હે વાળી એ ભજું તને બેલિયા વાળી.
કપાળી એ ભજું તને ભેળિયા મળી મઠડા ટીંબે જે દિનો ચર્યામાં જે આ મઠડા ટીંબે મઠડા ટીંબે જે દિનો ચર્યામાં ચારણો સાખ પ્રસાદ એ નીરજ રે ઉડીને આપ ટંકાણો એ નીરજ ઉડિયાને આપ ઢાંકાણો સૂરજ પૂરે એની આંખ પોતા વટ પાળવા વાળી એ ભજું તને ભેળિયા વાળી આભ કપાળી એ ભજું તને ભેળિયા વાળી ભગત બાપુની આ રચના છે. કોઈ કાગે માની વંદના કરી હે માં આ તો તું જ કરી પાળ્યો તે બહુ પ્રેમથી માતા કોઈ પાળે નહીં કાગ પાળ્યો તે બહુ પ્રેમથી માતા પાળ્યો તે તો બહુ પ્રેમથી માતા એ ગયા કોઈ પાળે નહીં કાગ એ મારા કઈક જન્મો ના પુણ્ય માતા કઈક જન્મો ના મારા પુણ્ય તારો મુજ પરે અનુરાગ હે લાખા હર નો બળિયાળી ભજું તને ભેળિયા વાળી એ સોનલમાં એ તું તો આબ કપાળી એ પોતા વટ પાળવા વાળી એવી જે ભગવતી છે એવી અખિલ બ્રહ્માંડની જનેતા આ હોનબાઈ માં જેના માટે બોલવું ગાવું એ આપણું ગજુ નથી. કારણ કે યુગ શક્તિ કહેવાય આ સોનબાઈ માં. એમણે ચારણ સમાજ માટે જે શિક્ષણની વાત કરી, જે પ્રગતિની વાત કરી, જે રસ્તે ચારણો ચાલે, પોતે જ બહુ પરચાની વાતોમાં એમનો બહુ રુચિ નહીં, પણ એના અનેક પરચા આપણી વચ્ચે. એક નાનકડી એવી વાત કહી અને પછી સમયની મર્યાદામાં રહીને આપણે કામ કરવું. નવરાત્રીનો ઉત્સવ આ એમાં ત્યાં ઉજવાતો. આ મારા બાપુ પાસેથી ગિરીશાપાન બધા ઘરે આવ્યા ત્યારે અમારે વાત થઈ. નવરાત્રીનો ઉત્સવ ઉજવાય અને કમોસમી વરસાદનું વાતાવરણ ઊભું થઈ ગયેલું. ઘણા બધા ચારણો મઢડાના આંગણે મહેમાન થયા. બહુ મોટા મોટા વિદ્વાન ચારણો હશે. હવે આ વરસાદી વાતાવરણ થાય તો બધું કાર્યક્રમ આખો ડિસ્ટર્બ થઈ જાય, બગડી જાય. એટલે ખૂબ ચિંતામાં બધા. એમાં એમ કહે છે કે સૂરજની સામે પ્રાર્થના કરીને એમ કહે છે, આવડની સ્તુતિ કરીને એમ કહે છે કે હે આવડ, તે એક દી હુરતને રોકી લીધો તો આવડ ના કહેવાથી હે સુરત તું જો રોકાઈ જતો હોય તો આજ હું હોનબાઈ તને કહું છું મારા ચારણો મઢડે આવ્યા છે અને તું થોડી વાર માટે રોકાઈ જાય. એમ કહે છે 2-3 મિનિટમાં એ વાવાઝોડું ત્યાંથી નીકળી ગયેલું. આ પણ એક માનો પરચો ગણી શકાય છે. આવા અનેક પરચા ભગવતીના છે. હજી પરમ દિવસે મને ફોન ઉપર રાજકોટના આપણા એક ગઢવી છે, નારસંગબા ગઢવી, પોલીસમાં નોકરી કરે છે, મઢડા દર 15 દિવસે આવે. એ મને વાત કરતા હતા કે હું મઢડા બેઠો હતો અને મને ઘેરેથી ફોન આવ્યો. એક 25 તોલા સોનું એમના પરિવાર જતો હશે ક્યાંક, એમાં રિક્ષામાં ભૂલી ગયા પોતે. અને અહીંયા ફોન આવ્યો કે ભાઈ અમારું આપણું સોનું છે એ એક રિક્ષામાં રહી ગયું છે. નારસંગભાઈ છે એ તો સવાલ નથી, 20-25 તોલા કોનું મોટી વસ્તુ કહેવાય. એટલે માને પ્રાર્થના કરે છે કે હે હોનબાઈ માં
હવે હું અહીંથી નીકળું છું પણ પાછું કોનું મળી જાય તો પાછો અહીંયા તમારા દર્શન કરી જઈશ. એ માણસ અહીંથી બહાર નીકળે છે. જુઓ ઘટના કેવી બને. આ શ્રદ્ધાના વિષય છે. આમાં કોઈ અંધશ્રદ્ધા તરફ દોરી જવાની વાત નથી, પણ એ શ્રદ્ધાનો વિષય છે. એ માણસ ત્યાંથી નીકળે છે અને જેની રિક્ષામાં કોનું ભૂલાઈ ગયું, એ સાધુનો દીકરો કોકની રિક્ષા ચલાવે, ભાડે રિક્ષા ચલાવે. એને ખબર પડી, એને આમ પાકીટને ખોલ્યું હશે કદાચ, એટલે એમાં એને આ હોનલમાંનો ફોટો જોયો. ખ્યાલ આવ્યો કે આ કોક ગઢવીનું લાગે છે. સાધુના દીકરાની ખબર ખરી. એ માણસ ગોતતો ગોતતો, કારણ કે પેસેન્જર તો ઉતરી ગયા, પછી ક્યાં ગોતે, એટલે ગોતતો ગોતતો આવી અને એ જ્યાં ચાલણના છોકરાઓ થોડીક રિક્ષાઓ રોકતા હતા, જ્યાંથી પેસેન્જરને લીધા હતા, એને આવીને કીધું ભાઈ શું કરો છો? તો કે ભાઈ અમારું એક આવી રીતે પાકીટ એક રહી ગયું છે ને રિક્ષા ગોતીએ છીએ. તો કોનું રહી ગયું છે? તો નારસંગભાઈ ગઢવી છે અમારા. તો કે એમનો નંબર હોય તો મને આપો. એ માણસ એમ કહે છે, નારસંગભાઈ મને એવું કીધું હરદેવસિંહભાઈ કે હું આમ મઢડાથી બહાર નીકળ્યો ત્યાં એ માણસનો મને ફોન આવ્યો કે તમારા ઘરના અમારા રિક્ષામાં આ પાકીટ ભૂલી ગયા છે અને આપનું એડ્રેસ આપો એટલે હું આપના ઘરે આ સોનું છે આપનું આપી દઉં. માણસના વિચાર ફેરવી નાખે એ હોનબાઈની કૃપા છે ભલા માણસ. આવા અનેક પ્રસંગો છે. શ્રદ્ધાના વિષયની વાત છે તારે વિશેષ વાતો મારે નથી કરવી, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. સમયની મર્યાદામાં રહીને આપણે રમવાનું છે. અને આમે નદી છે એના કાંઠામાં જાતી હોય તો જ રૂઢી લાગે, કારણ કે કાંઠા બાર નદી જાય તો એ પાછું બહુ બરાબર નહીં. ઘણી બધી વાતો અહીંથી થઈ ગઈ છે. હું રાજી એટલા માટે થાઉં છું. દઈ દો, વાંધો નહીં. આપી દો, આપી દો. ના ના આપી દો. કે એક ઉજળી પરંપરા ઈશ્વરદાનભાઈને તો આપણે બહુ સાંભળ્યા છે. એની પરંપરામાં બ્રિજરાજભાઈ આવે અને એના જેવો જ ઘેઘોર અવાજ, એવી જ વાતો, સરસ રીતે અભ્યાસ એનો પોતાનો એની રીતે કરે છે. એકવાર બ્રિજરાજભાઈને આપણે જોરદાર તાળીઓથી બજાવીએ. આ પરંપરા જાળવવા જેવી પરંપરા છે, એને સરસ રીતે જાળવી છે. ત્યારે શું બોલું યાર, કઈ આમાં અમે બેઠા ત્યારે જ આ વાત કરતા હતા કે કઈ હૂતું નથી આજે કઈ યાદ. પછી એને તો ઘણું હુજ્યું, મને ખરેખર હૂતું નથી કઈ. એને તો ઘણું મજા આવી ગઈ. મઢડા વાળી માતના તમે ઘર ઘર ગાજો ગાન. હે તો અન્નપૂર્ણા હતી આપશે અરે વિદ્યા અભય વરદાન. હે તો અન્નપૂર્ણા હતી આપશે અરે વિદ્યા અભય વરદાન. પણ હું આપને વાત ઈ કરતો તો ચારણોએ જે રીતે માં ભગવતીની વંદનાઓ કરી છે, જ્યારે જ્યારે ચારણોએ માની સ્તુતિ કરી છે, પછી કોઈ પણ સ્વરૂપે હોય, અને ચારણી છંદોમાં કરી હોય તોય ભલે, એની તો આપણે વાત જોઈ લીધી કે ચારણી છંદો કેવી રીતે ગવાય, કેમ બોલાય, ભાઈએ રજૂ કર્યા. પણ સામાન્ય શબ્દોમાં આપણી બોલચાલની ભાષામાં જ્યારે જ્યારે માની વંદનાઓ કરી છે ચારણોએ,